ભલે ડુંગરા ડોલે ને ધરતી ધ્રુજે, ફાટી પડે આકાશ રે, જીવવું તો ડરવું નહીં અને ડરવું તો જીવવું નહીં। અંધારામાં જો ખોટું કર્યું હોય તો અજવાળામાં જરૂર બહાર આવે છે। આ વાત તમે પણ જાણો છો। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। એસબી હિન્દુસ્તાની ટીમ કોઈનાથી ડરે એમ તો નથી, પણ આપણે જો સનાતન સત્ય સાંભળવાની તાકાત હોય અને કાંક નવું અને સાચું જાણવું હોય, આધ્યાત્મિક વિકાસ જોઈતો હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આજે આપણે આ વિડીયોના માધ્યમથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઈશું। એસબી હિન્દુસ્તાની ટીમ આજે 2 મિલિયનથી વધારે સબસ્ક્રાઈબર છે। એમની એવી નામના અને એવી ચાહના છે કે આજે ગામે ગામના લોકો એમને ઓળખે જ છે। કરતા હોય એવી રીતે હવનના અંદર હાડકાં નાખતા હતા। એવી જ રીતે એસબી હિન્દુસ્તાની ટીમ જ્યારે કોઈ સત્કર્મ કરવા જઈ રહી છે ત્યારે કેટલાક લોકો એમને અડચણરૂપ બને છે। તો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીએ કે શું ખરેખર એસબી હિન્દુસ્તાની ટીમ કોનાથી ડરે છે। તો મિત્રો, હું તમને જરૂર જણાવીશ, એસબી હિન્દુસ્તાની ટીમ એટલી પ્રગતિ કરી બેઠી છે કે આજે એમને પાળવા માટે કેટલાક લોકો રાજી પણ છે, કેટલાક લોકોએ તો પ્લાન પણ કરી દીધો છે। તો મિત્રો, આપણે થોડું ભાર દઈને સમજવાનો પ્રયાસ કરીએ કે બંકો કોનાથી બેવાઈ ગયો। મિત્રો, આપણે જાણીએ કે જે બંકાની વાત કરતા હોય છે કોઈનાથી ડરે એમ તો નથી, પણ જો આપણા કોઈ નીચ કર્મ હોય તો ભગવાનનો ડર અવશ્ય રહે છે। તો આપણે જાણીએ કે આમને કોનાથી ડર છે। જ્યારે તમે કોઈ સારું કાર્ય કરતા હોય ત્યારે અમુક લોકો મોઢા ફેરવી નાખતા હોય છે। કેટલાક લોકો રાજી હોવા છતાં પણ રાજી નથી રહેતા। એ વાત તમે પણ સ્પષ્ટ રીતે સમજો છો। પણ આમને તો ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું છતાં પણ એમને એક બીક કાયમના કાયમ સતાવતી હોય છે। તો એ કઈ બીક છે? કેટલાક લોકોના પાસે અઢળક ધન આવી ગયું હોય તો લૂંટી લેવાનો ડર હોય। કેટલાક લોકો જો દેખાવે રૂપાળા હોય તો પોતાના શરીરથી ડર હોય। કેટલાક લોકોને પોતાના નીચ કર્મથી ડર હોય તો કેટલાક લોકોને કોઈ બીજી વાતનો ડર હોય। પણ આમને તો એવું ખોટું નથી કર્યું છતાં પણ એસબી હિન્દુસ્તાની આખી ટીમ એક જ વાતથી ડરે છે અને એ છે કે ખોટું કાર્ય। પહેલાં વિડીયોમાં જ એવું જણાવી દીધું હતું કે અમારે પૂર્બાફઈ સધી માતાના આશીર્વાદ એવા પડ્યા છે કે આજે માતાજીની દયા થઈ ગઈ છતાં પણ એમને એક બીક હોય છે કે અમારા હાથે કોઈનું ખોટું ના થાય, અમારા હાથે કોઈનું અહિત ના થાય। એટલા માટે એ લોકોએ એક સંકલ્પ કર્યો કે માતાજીને આગળ રાખીને જો કોઈ સત્કર્મ કરશું તો એ કામના અંદર ભગવાન ભળશે। અને જો આપણે કોઈ શુભ કાર્ય શરૂઆત કરી હોય અને એ શુભ કાર્યમાં જો ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય અને ભગવાનને એ કામના અંદર ભરવા દીધા હોય તો આપણું કામ સહેજે સહેજે પસાર થઈ જાય। આજે આમના પાસે એટલા રૂપિયા છે કે જો રોજ સવારે ઉઠીને દારૂ પણ પી શકે છે, જુગાર પણ રમી શકે છે, એમને જે કરવું હોય એ કરી શકે છે, પણ એ હજી સુધી એવું કરતા નથી। એમને એક જ વાતની બીક હોય છે કે ભગવાનના દીકરા થઈને રહેવાનું છે। આજે માતાજીની દયાથી એમને આટલી સફળતા થઈ છે। એમની સફળતા પાછળ જો કોઈ હાથ હોય તો એ ખાલી અને ખાલી એમના સત્કર્મ છે। આખી ટીમ સત્કર્મ કરીને આજે દેશ વિદેશના અંદર નામ ગુંજાવી દીધું। પણ મિત્રો, એમનો એક જ ભાવ હોય છે કે અમારા હાથે કોઈનું ખોટું ના થાય। બસ અમે એ જ વાતથી કાયમને કાયમ ડરતા હોય છે। જ્યારે સવારે ઉઠીને આપણે માતાજીને દર્શન કરીએ છીએ, માતાજીની દીવાબત્તી અગરબત્તી કરતા હોઈએ તો એવું ને એવું કાર્ય એ લોકો પણ કરે છે। પણ આપણામાં અને એમનામાં ફરક એટલો જ છે
કે આપણે 24 કલાક દરમિયાન જો કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોય તો આપણે તરત જ કહેશું કે આ મેં કર્યું છે, પણ જો આ જ કાર્ય એસબી હિન્દુસ્તાની ટીમ કરે છે તો એ ક્યારેય પોતાના માથે નથી લેતા, ખાલી અને ખાલી ભગવાનને જ નિમિત્ત બનાવે છે। એમનું એવું કહેવું છે કે અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ, કરતા હરતા તો માતાજી છે, કરતા હરતા ભગવાન છે, કરતા હરતા પ્રભુ છે। અમારી તો એવી કોઈ તાકાત નથી કે અમે કાંઈ કરી શકીએ। પણ હા મિત્રો, તમને મેં પહેલાં પણ કીધું હતું કે જો માતાજીના આશીર્વાદ આપણા ઉપર હોય તો 5 રૂપિયાની પેન 5 કરોડના ચેક ઉપર સાઈન કરી શકે છે। એવી જ રીતે આમને આજે પોતે એક દ્રઢ સંકલ્પ કરી દીધો કે અમારા પાસે ગમે તેટલા રૂપિયા હોય પણ અમે ક્યારે કોઈનું ખોટું નહીં કરીએ, ક્યારે મનમાં પણ ખોટો ભાવ નહીં લાવીએ। અને મિત્રો, તમે બધા સમજદાર જ છો તો આ વાત સમજીને તમે પણ વિચારી શકો છો કે આપણે જો દીવાબત્તી અગરબત્તી કાંઈ ના કરવી હોય પણ જો આપણે ખાલી કોઈને નળીએ ના, એ પણ મોટામાં મોટી સાધના છે। એવી જ સાધના આમને કરી છે। આમને આજે કરી બતાવ્યું કે અમે આજે જે પણ છીએ ખાલી અને ખાલી પૂર્વાભાઈ સધી માતાના દયાથી છીએ। અમારી આખી ટીમ માતાજીને આગળ રાખીને જ કાર્ય કરે છે। બસ અમને એક જ વાતનો ડર હોય છે કે અમારા હાથે કોઈનું ખોટું ના થાય। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટના અંદર જય માતાજી મિત્રો, હર હર મહાદેવ જરૂર લખજો। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।